नमस्कार मित्रों, फिजिक्स 12 साइंस में चैप्टर 9 लेक्चर 21 लास्ट लेक्चर में मित्रों આપણે કોઈ વક્ર સપાટી હોય કઈ સપાટી વક્ર સપાટી તો વક્ર સપાટી માટેનું વ્યાપક સૂત્ર તાર્યું તો તમને યાદ હશે કે આ ભાગનો વક્રી ભણાંક n1 હોય આ ભાગનો વક્રી ભણાંક n2 હોય तो व्यापक सूत्र આપણે આવું લાવ્યા माइनस n1/u प्लस n2/v અને n2 माइनस n1 अपॉन r જે સપાટી પર આપણે એપ્લાય કરો એ સપાટીની વાત હતી પણ n1 શું છે જે માધ્યમમાંથી કિરણ જઈને બીજામાં એન્ટર થાય છે જે પહેલું માધ્યમમાં એનો વક્રી ભણાંક n1 કહેવાનું જે બીજા માધ્યમમાં એન્ટર થાય એનો વક્રી ભણાંક શું કહેશો n2 सपाटीनी वक्रता त्रिज्या r। मित्रों આપણે અહીંયા આ સમીકરણના ઉદાહરણ લેતા પહેલા લેન્સની ચર્ચા કરીએ અને પછી વક્ર સપાટીનું એક ઉદાહરણ લઈ અને લેન્સની ફોર્મ્યુલાનું સૂત્ર આપણે મેળવવાનું થાય છે એટલે આના જે એક્ઝામ્પલ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેવાનું થાય છે અત્યારે હાલ આપણે લેન્સની ચર્ચા કરવાની છે તો લેન્સ એટલે શું तो लेंस शू है तो बे वक्राकार अथवा तो एक वक्राकार होय और एक सपाटी समतल होय ए बे सपाटी वच्चे घेरातुं पारदर्शक माध्यम लेंस की व्याख्या आई बनशे बे अथवा एक वक्राकार सपाटी होय वक्राकार सपाटी वच्चे घेरातुं पारदर्शक माध्यम बे अथवा एक कोई एक सपाटी वक्र हो वक्र એટલે ચાહે અંતર્ગોળ ચાહે બહિર્ગોળ अथवा बे सपाटी वक्राकार होय અને આવી બે સપાટી વચ્ચે ઘેરાતું જે પારદર્શક માધ્યમ છે એ માધ્યમને શું કહેવાય છે લેન્સ લેન્સ એક સપાટી વક્ર હોય તો પણ ચાલે તો પણ એને લેન્સ કહેવાય એક સપાટી સમતલ હોય એક વક્ર હોય તો પણ ચાલે ટૂંકમાં આપણે વાત કરીએ તો આને પણ લેન્સ કહેવાય એક સપાટી વક્ર છે એક સપાટી સમતલ છે આને પણ લેન્સ કહેવાય કારણ કે બે સપાટી વક્રાકાર છે तो बे अथवा एक वक्र कर सपाटी वच्चे घेरातुं पारदर्शक माध्यम तो एक मिनिमम एक सपाटी वक्राकार होवी जोईए और लेंसना प्रकारनी वात छे तो लेंसना प्रकार तो व्यापक रीते अपना अभ्यास में जनरली बे लेंस वधारे जोवा मळशे एक बहिर्गोळ लेंस आपणे बोलीए पण खरेखर आने बोलाय द्विबहिर्गोळ लेंस बे सपाटी एनी बहिर्गोळ होय बार तरफ उपसेली होय तो आवा लेंस ने द्विबहिर्गोळ लेंस कहेवाय आपणे लखी छे द्विबहिर्गोळ लेंस जनरली आपणे बहिर्गोळ लेंस बोलता होईए અને બીજો આપણો લેન્સ છે દ્વિ અંતર્ગોળ લેન્સ બંને બાજુની સપાટી અંતર્ગોળ હોય દ્વિ અંતર્ગોળ લેન્સ દ્વિ બહિર્ગોળ બે સપાટી બહાર તરફ ઉપસેલી હોય અંતર્ગોળ લેન્સ બે સપાટી અંદર તરફ હોય છતાં મિત્રો ધ્યાન રાખો कि बहिर्गोळ प्रॉपर्टी जे कि आपेलू माध्यम बहिर्गोळ लेंस तरीके क्यारे वर्तशे आपेलू माध्यम अंतर्गोळ लेंस तरीके क्यारे वर्तशे एनी वर्तणूक अंतर्गोळ तरीकेनी क्यारे हशे एनी वर्तणूक बहिर्गोळ तरीकेनी क्यारे हशे तो एना माटेनी खास सूचना है कि छेडेथी पातळ होय बे जे छेड़ा पातळा होय वच्चे जाडाई होय
વચ્ચેથી જાડાઈ વધુ હોય અને છેડા પાતળા હોય તો બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે. શાના તરીકે વર્તે? એની જે નેચર હશે, એનો જે સ્વભાવ હશે એ બહિર્ગોળ તરીકે ક્યારે વર્તતો હશે? વચ્ચેથી જાડો હોય અને છેડા પાતળા. અંતર્ગોળ લેન્સમાં આનાથી ઉલટું હશે કે વચ્ચેથી પાતળો હોય, વચ્ચેથી લેન્સ પાતળો હોય અને છેડા પરથી જાડો હોય, જાડાઈ વધુ હોય. તો આવું જે માધ્યમ હશે અંતર્ગોળ લેન્સ તરીકે અર્થ તો એનું નેટ રિઝલ્ટ આપણને અંતર્ગોળ લેન્સ જેવું તમને મળશે. તો બહિર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ લેન્સ છે. વચ્ચેથી જાડાઈ વધુ હોય, છેડા પર ઓછી હોય, વચ્ચે જાડાઈ ઓછી હોય, છેડા પર વધુ હોય. હવે આના સિવાય પણ લેન્સની આપણે વાત કરીએ, આના સિવાય પણ લેન્સની વાત કરીએ તો લેન્સના બીજા પ્રકાર. તો લેન્સના બીજા પ્રકારમાં આવું હોય અથવા આવું હોય. તો એક સપાટી વક્ર હોય ને બીજી સપાટી સમતલ હોય. તો આનું નેટ રિઝલ્ટ જે છે, આનું નેટ રિઝલ્ટ એ હંમેશા બહિર્ગોળને અનુરૂપ હોય અથવા તો બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. શાના તરીકે વર્તે? બહિર્ગોળ લેન્સ તરીકે. બહિર્ગોળનું નેચર શું હોય? જનરલી કિરણો એના પર સમાંતર કિરણો તમે આપાત કરશો તો કન્વર્જ કરશે, ભેગા કરવાનો પ્રયત્ન કરશે. બહિર્ગોળ લેન્સ હંમેશા ભેગા કરવાનો પ્રયત્ન કરે એટલે આને કન્વર્જિંગ લેન્સ પણ કહેવાય. શું કહેવાય? કન્વર્જિંગ લેન્સ કહેવાય. અંતર્ગોળ લેન્સના કિસ્સામાં કેવું હોય કે એના પર સમાંતર કિરણો આપાત કરો તો બહાર તરફ ધકેલશે, ડાયવર્જ કરશે. આ એનો સ્વભાવ છે. તો એને ડાયવર્જિંગ લેન્સ કહેવાય. કેવો લેન્સ કહેશો? ડાયવર્જિંગ લેન્સ. આ ભેગા કરે, આ અલગ કરવાનો પ્રયત્ન કરે. એટલે આવી કોઈ આવું માધ્યમ આપણી પાસે એક સપાટી સમતલ હોય, એક બહિર્ગોળ હોય, તો આનું નેટ રિઝલ્ટ તો હંમેશા આપણને બહિર્ગોળનો સ્વભાવ જ હશે. આને સ્વભાવ કોનો હશે? બહિર્ગોળનો. આ પ્રકારનું જે લેન્સ હોય એને સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાય. સમતલ બહિર્ગોળ લેન્સ. શોર્ટમાં એક સપાટી સમતલ અને એક સપાટી બાર ઉપસેલી હોય. એ જ પ્રકારે આવી પરિસ્થિતિ હોય અથવા આ રીતે હોય તો આ જે લેન્સ છે એ તમને ખબર પડે કે અંતર્ગોળ છે એક સપાટી, બીજી સપાટી સમતલ છે. ફરી યાદ કરો, વચ્ચેથી પાતળો, છેડા પર જાડો, વચ્ચેથી પાતળો, છેડા પરથી જાડો. તો એનો સ્વભાવ અંતર્ગોળ જેવું હોય. અહીંયા તમે જુઓ, વચ્ચેથી જાડો, છેડા પર પાતળો. તો આને સમતલ અંતર્ગોળ લેન્સ કહેવાય. સમતલ અંતર્ગોળ લેન્સ. આના સિવાય તો આવો પણ લેન્સ આપણે જોવા મળે કે આ પ્રકારની પરિસ્થિતિ હોય. આમાં ધ્યાન રાખજો, એક સપાટી બહિર્ગોળ છે, બે સેમ જ છે, ઉલટો રાખી દીધો. એક સપાટી બહિર્ગોળ છે અને એક સપાટી અંતર્ગોળ, એક બહિર્ગોળ એક અંતર્ગોળ. તો કયા લેન્સ તરીકે વર્તે? આનો જે સ્વભાવ હશે બહિર્ગોળ ના જેવાનું નેચર હશે કે અંતર્ગોળ જેવું. આપણે એક વસ્તુ ખાસ ક્લિયર રાખો કે વચ્ચેથી જાડો હોય, છેડા પર પાતળો, વચ્ચેથી જાડાઈ, છેડા પર પાતળો. તો હંમેશા આનું નેચર આપણને બહિર્ગોળ ટાઈપ મળશે. કેવું મળશે? બહિર્ગોળ ટાઈપ. તો એ લખાશું એક સપાટી અંતર્ગોળ છે તો આપણે આમ આગળ જે લખો એ આવું લખવાનું, અંતર્ગોળ બહિર્ગોળ લેન્સ. એનો સ્વભાવ કેવો હશે? જેના નેટ રિઝલ્ટ કોના જેવું હશે? બહિર્ગોળ લેન્સ જેવું. પાછળ લખવાનું. એ જ પ્રકારે આવો કોઈ લેન્સ હોય આપણો, આમ હોય,
આ પ્રકારે. તો જો આના કરતા પરિસ્થિતિ આપણે ઉલટાવી, છેડા પર જાડાઈ વધુ, વચ્ચે ઓછી છે, તો આનું જે કયા લેન્સ તરીકે વર્તશે તે અંતર્ગોળ લેન્સ તરીકે વર્તશે. આગળ શું લખાય? બહિર્ગોળ અંતર્ગોળ લેન્સ. નેટ રિઝલ્ટ કોના જેવું આવશે? અંતર્ગોળ લેન્સ જેવું. મિત્રો આ હતા લેન્સના પ્રકાર હતા. આ હતા લેન્સના પ્રકાર. હવે લેન્સ માટે વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, ઓપ્ટિકલ સેન્ટર, મુખ્ય કેન્દ્ર, આ બધી બાબતોની આપણે ચર્ચા કરી લઈએ. આ બધી બાબતોની આપણે ચર્ચા કરી લઈએ. તો લેન્સ માટે વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા. વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા. તો મિત્રો કોઈ પણ સિંગલ વક્ર સપાટી હોય એનું વક્રતા કેન્દ્ર શું બને? તો તમને ખ્યાલ છે કે એક ગોળો આપણે પૂર્ણ કરી દેવાનો. એક ગોળો એ રીતે પૂર્ણ કરો, સપાટી એ ગોળાનો, વક્ર સપાટી ગોળાનો ભાગ બને. તો આ જે કેન્દ્ર બન્યું એ વક્ર સપાટીનું શું બની ગયું? વક્રતા કેન્દ્ર. અને અહીંથી આ જે અંતર થશે એને શું કહેવાય? તેની વક્રતા ત્રિજ્યા r. તો આપણો અરીસો હતો, અરીસાની વક્રતા કેન્દ્ર એક જ હતું, કારણ કે અરીસાની એક જ વક્ર સપાટી હતી. અરીસાની શું? એક જ વક્ર સપાટી, એટલે એક જ વક્રતા કેન્દ્ર હોય. લેન્સના કિસ્સામાં બે વક્રતા કેન્દ્ર હોય. ધારો કે આ આપણો બહિર્ગોળ લેન્સ, આ બહિર્ગોળ લેન્સ. લેન્સની કેટલી બે સપાટી વક્ર છે? તો આ સપાટી આ પ્રકારે ગોળાનો ભાગ બનશે. આ ગોળાનું કેન્દ્ર ધારો કે આ બાજુ છે, આ ગોળાનું કેન્દ્ર ધારો કે આ બાજુ એક અંશ C1 બની ગયું. શું બની ગયું? C1. એ જ પ્રકારે આ સપાટી આ બાજુના ગોળાનો ભાગ બનશે. તો આ જે અંતર થયું પહેલું, આ સપાટીને અનુરૂપ આ ગોળાની વક્રતા ત્રિજ્યા એટલે એ સપાટીની વક્રતા ત્રિજ્યા શું થઈ ગઈ? r1. તો આ સપાટી માટે વક્રતા કેન્દ્ર ધારો કે C2 અહીંયા કંસ. તો અહીંથી આ સુધીનું જે અંતર છે, આ સપાટીથી આગળ સુધીનું અંતર, એની વક્રતા ત્રિજ્યા શું થઈ ગઈ? r2. ખબર પડે તમને? બે વક્ર સપાટી છે, તો આ વક્ર સપાટીની વક્રતા કેન્દ્ર આ બાજુ હશે એટલે આટલું જે અંતર થયું એ આ સપાટીની વક્રતા ત્રિજ્યા થઈ, જેને આપણે r1 કીધું. આ ગોળો પૂર્ણ થયેલું કેન્દ્ર અહીંયા હશે, તો આટલા અંતરને આપણે શું કીધું? વક્રતા ત્રિજ્યા r2. એ જ પ્રકારે અંતર્ગોળ લેન્સની વાત કરો. અંતર્ગોળ લેન્સ, તો આ સપાટી અહીંયા પૂર્ણ થશે, આ એનું કેન્દ્ર બન્યું. દરેક આપણે આને C1 કહી દઈએ અથવા તો C2 કહી દઈએ. તો આટલા અંતરને શું કરાય? વક્રતા ત્રિજ્યા r2. સપાટી 2 ની આ સપાટી 1 નો ગોળો અહીંયા પૂર્ણ થશે, તો અહીંયા C2 આવશે. આ ધારો કે વક્રતા C1 આવશે. તો આ વક્રતા ત્રિજ્યા તમારી શું થઈ ગઈ? r1. તો અરીસાની એક જ વક્રતા ત્રિજ્યા હોય, લેન્સની કેટલી હોય? બે હોય, બે વક્રતા કેન્દ્ર હોય. જ્યારે જ્યારે આપણો બંને સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન હોય, r1 બરાબર r2, મોટા ભાગે આપણા કેસ એવા જ છે કે r1 બરાબર r2 જ હોય. પણ જો અલગ હોય તો આપણને આ રીતે ખબર પડે છે કે અલગ પણ હોઈ શકે, સેમ પણ હોઈ શકે. લેન્સ માટે r1 બરાબર r2 હોઈ શકે, અને ઘણા કિસ્સામાં r1 બરાબર r2 ન પણ હોય. કોઈ વક્રતા ત્રિજ્યા વધુ હોય, કોઈ વક્રતા ત્રિજ્યા ઓછી. તો આ વાત થઈ બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાની, આ વાત થઈ અંતર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાની. હવે પ્લેન મિરરની વાત કરી દઈએ. પ્લેન મિરરની, તો પ્લેનની એક જ વક્ર સપાટી છે એટલે એનું વક્રતા કેન્દ્ર આ ભાગમાં આવશે, અહીંયા આવશે. ધારો કે આપણે C1 કહી દઈએ. તો આ જે વક્ર સપાટી એની ત્રિજ્યાને આપણે r1 કહી દઈએ. શું કહી દઈએ? r1. બીજી સપાટી મિત્રો સમતલ છે. બીજી સપાટી સમતલ છે, ધ્યાન રાખજો. સમતલ સપાટી
क्यारे मळे गोळो अनंत त्रिज्यावाळो होय त्यारे केवी त्रिज्यावाळो अनंत त्रिज्यानो गोळो होय त्यारे आटली सपाटी આપણને समतल મળે એટલે હંમેશા જ્યાં પણ સમતલ સપાટી હોય એની વક્રતા ત્રિજ્યા ઇન્ફિનિટી થઈ જાય અનંત થઈ જાય ખાસ યાદ રાખો સમતલ સપાટીની વક્રતા ત્રિજ્યા ઇન્ફિનિટી થઈ જાય તો અહીંયા આપણી r2 શું થશે ઇન્ફિનિટી r1 કેટલી તો આટલી થશે r2 સપાટી કેવી છે સમતલ સેમ એ જ પ્રકારે અંતર્ગોળ સમતલ અંતર્ગોળ લેન્સની વાત કરો तो अहीं r1 આપણે આ ભાગમાં મળશે આ એની વક્રતા ત્રિજ્યા થશે અને આ રીતે r2 છે એ સમતલ સપાટીની વક્રતા ત્રિજ્યા હંમેશા કેટલી હોય ઇન્ફિનિટી હોય જે સપાટી હોય ચાહે સમતલ અરીસ હોય તો એની પણ વક્રતા ત્રિજ્યા ઇન્ફિનિટી થી આ વાત હતી વક્રતા ત્રિજ્યાની એ જ પ્રકારે તમે અંતર્ગોળ બહિર્ગોળ લેન્સ લો તો આની વક્રતા ત્રિજ્યા ઓછી મળશે આની વક્રતા ત્રિજ્યા આપણને કેવી મળશે વધુ મળશે આને ધારો r1 કહી દો આને ધારો શું કહી દો તમે r2 આ વાત હતી વક્રતા કેન્દ્ર વક્રતા ત્રિજ્યા એટલે આ રીતે આપણે વક્રતા ત્રિજ્યા નક્કી કરી શકતા હોઈએ છીએ હવે મેઇન વાત આવે છે કે લેન્સનું મુખ્ય કેન્દ્ર तो मित्रों लेंसना मुख्य केंद्र फोकस ने लेंस ने बे मुख्य केंद्र अरीसा ने एक ज मुख्य केंद्र अरीसा ना मुख्य केंद्र माटे आपणे वात करता था धारो के अंतर्गोळ अरीसो छे तो समांतर किरणो तमे आपात करो तो परावर्तन पामीने ज्यां भेगा थता होय ए बिंदुने आपणे शुं करता अरीसानुं मुख्य केंद्र लेंस ने बे मुख्य केंद्र होय जोईए हवे आपणे लेंसनुं मुख्य केंद्र लखता नहीं पण आपणे आवुं लई लईए के बहिर्गोळ लेंस अहींया आनी मुख्य अक्ष आवी अहींया आ सपाटी एक जे वक्रता केंद्र C1 एक अहींया आवशे आ सपाटी बे नुं वक्रता केंद्र C2 अहींया आवशे आ सपाटी वक्रता केंद्र आ बाजु आ सपाटी वक्रता केंद्र आ बाजु હવે આ લેન્સ પર સમાંતર કિરણો તમે આપાત કરો કોની સમાંતર મુખ્ય અક્ષને સમાંતર મુખ્ય અક્ષ સમાંતર કિરણો આપાત કરશો તો આવા કિરણો વક્રીભવન પામે અને કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થતા હશે તો આ જે બિંદુ છે જ્યાં આગળ સમાંતર કિરણો કેન્દ્રિત થાય છે ए बिंदु ने बहिर्गोळ लेंसनु द्वितीय फोकल पॉइंट कहेवाय ध्यान राखजो बीजू फोकल पॉइंट द्वितीय फोकल पॉइंट कहेवाय आने आपणे F2 कही दीए द्वितीय फोकल पॉइंट फरीथी रिपीट करूं मुख्य अक्ष समांतर किरणों आपात करता बहिर्गोळ लेंस पर वक्रीभवन पामीने जे बिंदु आगळ केंद्रित थता होय एनु मुख्य केंद्र तो कहेवाय छे पण अहींया केंद्रित थाय छे तो एने द्वितीय फोकल पॉइंट कहेवाय शुं कहेवाय द्वितीय फोकल पॉइंट प्रथम फोकल पॉइंट नी व्याख्या आवी छे मित्रों कि लेंस एवुं बिंदु कि ज्यां आगळथी आवता किरणो लेंस पर आपात थई અને વક્રીભવન પામ્યા પછી મુખ્ય અક્ષને કેવા થતા હોય સમાંતર એવું બિંદુ કે જ્યાં આગળથી આવતા કિરણો લેન્સ પર આપાત થઈ અને મુખ્ય અક્ષને સમાંતર થઈ જતા હોય તો એને લેન્સનું પ્રથમ ફોકલ પોઈન્ટ કહેવાય એને શું કહેવાય લેન્સનું પ્રથમ ફોકલ પોઈન્ટ પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો કે કિરણો આ બાજુથી શોર્ટમાં સમજાઈ દઉં કિરણો આ બાજુથી આવતા હોય તો આને પ્રથમ ફોકલ પોઈન્ટ કહેવાય આ બાજુના દ્વિતીય ફોકલ પોઈન્ટ કહેવાય किरणों आ बाजुथी आवता होय समांतर किरणों तो आ बाजुना प्रथम फोकल पॉइंट कही दो आ बाजुना शुं कही दो द्वितीय फोकल पॉइंट कोई कन्फ्यूजन वाळो विषय नथी आ बाजु तमे वस्तु मूकीए तो वस्तुना किरणों आम जवाना तो वस्तु जे बाजु छे ने ए बाजु जे मुख्य केंद्र होय ए मुख्य केंद्र प्रथम कहेवानुं अने विरुद्ध बाजु वाळाने द्वितीय फोकल पॉइंट कहेवाय अंतर्गोळ लेंसना किस्सानी वात करूं धारो के अंतर्गोळ लेंस
એના પર સમાંતર કિરણો તમે આપાત કરો છો તો ડાયવર્સ કરે, કિરણ બહાર તરફ ધકેલે છે, કેન્દ્રિત કરવાનો પ્રયત્ન નથી કરતો, બહાર તરફ ધકેલવાનો પ્રયત્ન કરે. આ આપણી મુખ્ય અક્ષ લેન્સની. તો એ કિરણોને પાછળ તમે લંબાવશો તો આ જે બિંદુ છે આને લેન્સનું પ્રથમ ફોકલ પોઈન્ટ કહેશો. આ બાજુ જે મળશે તમે શું કહેશો? દ્વિતીય ફોકલ પોઈન્ટ. ફોકલ પોઈન્ટ એટલે મુખ્ય કેન્દ્ર. ફોકલ પોઈન્ટ એટલે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર પછી મુખ્ય કેન્દ્રની સમજમાં હંમેશા તમે યાદ રાખો કે જો સમાંતર કિરણો આવતા હોય તો હંમેશા ક્યાં આગળ ભેગા મળશે તો ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર F માં. અને અહીંથી જે અંતર છે ઓપ્ટિકલ સેન્ટરથી આ જે અંતર છે એને લેન્સની કેન્દ્ર લંબાઈ કહેવાય. શું કહેવાય? લેન્સની કેન્દ્ર લંબાઈ. અહીંયા કોઈ વસ્તુ કેન્દ્ર પર મૂકી, કેન્દ્રમાંથી કિરણો આવતા હોય તો વક્રીભવન પામી મુખ્ય અક્ષ કેવા થઈ જાય? સમાંતર. ફરીથી યાદ રાખો, સમાંતર કિરણો ભેગા મળશે મુખ્ય કેન્દ્રમાં, મુખ્ય કેન્દ્રમાંથી આવતા કિરણો વક્રીભવન પામી કેવા થઈ જશે? મુખ્ય અક્ષને સમાંતર. અને આ જે અંતર છે આ અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહેવાય. ઓપ્ટિકલ સેન્ટરથી કરી અને મુખ્ય કેન્દ્ર સુધીનું જે અંતર છે, ઓપ્ટિકલ કેન્દ્રથી કરી અને મુખ્ય કેન્દ્ર સુધીનું જે અંતર છે એ અંતરને શું કહેવાય? લેન્સની કેન્દ્ર લંબાઈ. તો મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈની ચર્ચા પતી ગઈ. હવે ઓપ્ટિકલ સેન્ટરની વાત કરો. ઓપ્ટિકલ સેન્ટર તો આપણે એક લેન્સના સંદર્ભમાં ચર્ચા કરી લઈએ કે આવો આપણો લેન્સ છે. આ પ્રકારનો એક લેન્સ છે. અરીસો હતો તો આપણે અરીસાની સપાટી પર જે મધ્ય બિંદુ તેને ધ્રુવ P કહેતા હતા. અરીસાની સપાટી પરના મધ્ય બિંદુ શું કહેતા? ધ્રુવ P. તો ઓપ્ટિકલ સેન્ટર શું છે? તો ખરેખર એની વ્યાખ્યા એવી છે, ઓપ્ટિકલ સેન્ટરની વ્યાખ્યા એવી છે કે મુખ્ય અક્ષ પરનું એક એવું બિંદુ, આ મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષ પરનું એવું બિંદુ કે જેમાંથી પસાર થતું કિરણ ડેવિએટ ના થતું, એનું ગતિમાર્ગ ચેન્જ ના કરતું. અહીંયા તમે આપાત કરશો, ગતિમાર્ગ ચેન્જ કરી આમ જતું રહેશે. એ વ્યાખ્યા લખો. મુખ્ય અક્ષ પરનું એવું બિંદુ કે જેમાંથી પસાર થતું કિરણ ડેવિએટ ના થતું, ટૂંકમાં સીધું પસાર થાય. ડેવિએટ થતું ના હોય એટલે સીધું પસાર થાય ન હોય તેવા બિંદુને લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર કહે છે. શું કહે છે? લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર. તો મિત્રો જ્યારે બે સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન હોય, લેન્સ ચાહે બહિર્ગોળ હોય ચાહે અંતર્ગોળ હોય, R1 બરાબર R2 તો હંમેશા ઓપ્ટિકલ સેન્ટર અહીંયા મધ્યમાં જોઈએ, ટૂંકમાં જીઓમેટ્રિકલ સેન્ટર પર, ભૌમિતિક કેન્દ્ર પર. પણ ક્યારે? કે R1 બરાબર R2 હોય ત્યારે. એવું ના કહેવાય કે લેન્સનું જીઓમેટ્રિકલ સેન્ટર એ ઓપ્ટિકલ સેન્ટર હોવું જરૂરી નથી. R1 બરાબર R2 ના હોય તો ઓપ્ટિકલ સેન્ટર સાઈડમાં પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. પણ હોય ક્યાં આગળ? તો આપણે લખ્યું મુખ્ય અક્ષ પર. આ ઉપર નીચે ના હોય પણ ક્યાં હોય? મુખ્ય અક્ષ પર. લેન્સની સપાટી પર પણ હોઈ શકે. એ ડિપેન્ડ શાના પર કરે છે? ઓપ્ટિકલ સેન્ટરનો જે આધાર છે, ઓપ્ટિકલ સેન્ટરનો આધાર વક્રતા ત્રિજ્યા પર છે, વક્રતા ત્રિજ્યા ઉપર છે. ફરી રિપીટ કરું છું કે જો R1 બરાબર R2 હોય તો ઓપ્ટિકલ સેન્ટર P અહીંયા જશે તમારું, અથવા તો O વડે દર્શાવો. એક્ઝેક્ટ લેન્સના ભૌમિતિક કેન્દ્ર પર હોય, જીઓમેટ્રિકલ સેન્ટર પર હોય, પણ હોવું જરૂરી નથી. ક્યારે? R1 બરાબર R2 ના હોય ત્યારે. એ થોડું સાઈડમાં હોય છે. પણ એ વસ્તુ ધ્યાન રાખો કે ઓપ્ટિકલ સેન્ટર પર આપાત થતું કિરણ એનું ગતિમાર્ગ બિલકુલ ડાયવર્ટ કરતો નથી, આ સીધું જતું.
ધારો કે અહીંથી કિરણ આવતું હોય તો એનો ગતિમાર્ગ સીધો જ રહેશે, ડેવિએટ થતો હોતો નથી. અહીંથી જાય તો પણ એનો માર્ગ ડેવિએટ થતો હોતો નથી, સીધું જ હોય. ચાહે અંતર્ગોળ હોય ચાહે બહિર્ગોળ હોય, એમાં અંતર્ગોળમાં આ પણ સીધું જશે, આ પણ સીધું જશે, પણ શરત એક જ છે કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું હોવું જોઈએ. ક્યાંથી પસાર થતું હોવું જોઈએ? ઓપ્ટિકલ સેન્ટરમાંથી. અને એ એક લેટરલ શિફ્ટનો મુદ્દો બને છે. શા માટે ડેવિએટ થતું નથી? તો મિત્રો આના પર આપાત થાય છે એટલો ભાગ આપણે આટલો ભાગ વિચારીએ. આટલો તમે ભાગ વિચારો તો લગભગ નાના લંબઘન ટાઈપ આપણને મળશે. શેના પર મળશે? નાના લંબઘન ટાઈપ. કિરણ અહીંયાથી ઘટમાંથી પાત્રમાંથી ઘટમાં જાય, લંબ તરફ વળશે, પિત્ર વળશે લંબ તરફ અને પાછું દૂર જશે. એટલે ટૂંકમાં અહીંયા જે લેટરલ શિફ્ટ મળે ખૂબ જ ઓછી મળે છે. અહીંયા મળતી લેટરલ શિફ્ટ ખૂબ જ ઓછી હોય છે, ડેવિએટ થયા સિવાય રહેતું નથી. પણ આપણા આખા અભ્યાસક્રમમાં પાતળા લેન્સની વાત છે. આપણો જે 12 સાયન્સનો જે અભ્યાસક્રમ છે એમાં લેન્સ કદાપી જાડો નહીં હોય ને લેન્સ પાતળો હોય, એટલે અહીંયા જે લેટરલ શિફ્ટ મળે છે એ ખૂબ જ ઓછી મળે. એટલે આપણે અવગણી શકાય. અને આ જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થતું કિરણ ડેવિએટ થતું નથી, એનો ગતિમાર્ગ ચેન્જ કરતું નથી, એવું કેવું હોય તો કહી શકાય. ફરીવાર ઓપ્ટિકલ સેન્ટરની વાત કરું. મુખ્ય અક્ષ પરનું એવું બિંદુ કે જેમાંથી પસાર થતું કિરણ એ ડેવિએટ ના થાય, શિફ્ટ થતું ના હોય, તો તેવા બિંદુને શું કહેવાય? લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર. જ્યારે R1 R2 છે હંમેશા ઓપ્ટિકલ સેન્ટર ક્યાં હશે? લેન્સના ભૌમિતિક કેન્દ્ર. તો લેન્સની આપણે આટલી ચર્ચા કરી. લેન્સના પ્રકાર તો સપાટીના આધારે તમે કહી શકો બહિર્ગોળ, અંતર્ગોળ, બહિર્ગોળ, સમતલ અંતર્ગોળ, અથવા અંતર્ગોળ બહિર્ગોળ, અથવા તો બહિર્ગોળ અંતર્ગોળ. એના નેચર પર ડિપેન્ડ કરશે. વક્રતા ત્રિજ્યાની વાત કરીએ તો ફરીથી યાદ કરાવો કે આ આપણી વક્રતા ત્રિજ્યા R1 બનશે. સપાટી 1 કહી દો તો અહીંથી વક્રતા કેન્દ્ર સુધીનું જે અંતર છે એને આપણે શું કહેવું પડશે? R1. આ બાજુનું જે વક્રતા કેન્દ્ર સુધીનું જે અંતર છે એ આપણા માટે R2 બનશે. અહીંથી અંતર માપવું. મુખ્ય કેન્દ્રની વાત કરો, કેન્દ્ર લંબાઈની વાત કરો તો કેન્દ્ર લંબાઈ એટલે મુખ્ય કેન્દ્ર સુધીનું જે અંતર છે, ફોકસ F સુધીનું અંતર, એને શું કહેવાય? લેન્સની કેન્દ્ર લંબાઈ. લેન્સ શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. હવે સંજ્ઞા પ્રણાલીની વાત તો સંજ્ઞા પ્રણાલી એઝ ઇટ ઇઝ મતલબ અરીસા જેવી જ છે. અરીસામાં બધા અંતરો ક્યાંથી માપતા હતા આપણે? ધ્રુવ P થી. લેન્સમાં બધા જ અંતરો ક્યાંથી માપવાના? ઓપ્ટિકલ સેન્ટરથી. ક્યાંથી માપવાના? ઓપ્ટિકલ સેન્ટરથી, ચાહે બહિર્ગોળ ચાહે અંતર્ગોળ. તો આને ધ્યાનમાં રાખતા, સંજ્ઞા પ્રણાલીને ધ્યાનમાં રાખતા એ તમને ખબર હોવી જોઈએ. લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી આપણે જોઈ લઈએ. ફટાફટ યાદ કરાવી દઉં, ખ્યાલ જ હશે. સંજ્ઞા પ્રણાલી તો ચાહે અંતર્ગોળ હોય ચાહે બહિર્ગોળ હોય. આ બહિર્ગોળ લઈ લઈએ, અહીંયા અંતર્ગોળ લઈ લઈએ. બધા જ અંતરો ક્યાંથી માપવાના? ઓપ્ટિકલ સેન્ટરથી. ક્યાંથી માપવાના? ઓપ્ટિકલ સેન્ટરથી. નંબર 1, બધા જ અંતરો ઓપ્ટિકલ સેન્ટરથી માપવા. લખો તો લખી નાખજો. બીજું, આપાત કિરણ. ધારો વસ્તુ અહીંયા હોય, અહીંયા વસ્તુ હોય તેમાંથી કિરણોમાં આપાત થતા હશે. વસ્તુ ધારો અહીંયા હોય તેમાંથી કિરણોમાં આપાત થતા હશે. તો આપાત કિરણની ડાયરેક્શન કોના પર ડિપેન્ડ કરશે? વસ્તુ કઈ સાઈડ રાખી છે એના પર. ધારો કે આપણે વસ્તુ એકમ રાખી છે, લોકો પ્રકાશ ઉદ્ગમ છે, અહીંથી કિરણો આમ જવાના, એટલે આ આપણું આપાત કિરણ થઈ ગયું. તો આપાત કિરણની દિશામાં બધા અંતરો પ્લસ લેવાનું, વિરુદ્ધ દિશામાં બધા અંતરો માઇનસ લેવા. અને મતલબ અહીંથી આ બાજુના બધા અંતરો ઋણ આવશે અને આ બાજુના બધા અંતરો કેવા આવશે? ધન આવશે. ખબર પડે? અહીંથી તમે આ બધા અંતરો માપશો તો ઋણ આવશે, આ બાજુના બધા અંતરો ધન આવશે. યાદ કરો, મુખ્ય અક્ષની ઉપરના અંતરો પ્લસ, મુખ્ય અક્ષની નીચેના અંતરો માઇનસ. સેમ સંજ્ઞા પ્રણાલી કોના માટે છે? અંતર્ગોળ લેન્સ માટે. હવે આ સંજ્ઞા પ્રણાલી અનુરૂપ આ આપણી વક્ર સપાટી 1 છે ને આ વક્ર સપાટી 2 છે. ધ્યાન રાખો મિત્રો. તો આ જે વક્ર સપાટી છે એની વક્રતા ત્રિજ્યા આપણી પાસે R1 છે. તો R1 પ્લસ લેવા કે માઇનસ એ તમને ખબર પડી ગઈ. R1 પ્લસ લેવા કે માઇનસ ખાસ ખબર પડવી જોઈએ. તો આ વક્ર સપાટી છે એની વક્રતા ત્રિજ્યા આ ભાગમાં હશે. ક્યાંથી અંતર ગણવાનું? અહીંથી. આટલા સુધી R1 છે. તો R1 કઈ દિશામાં જતું? આપાત કિરણની દિશામાં. તો R1 પ્લસ આવશે. R1 ગણતરીમાં કેવી લેવી પડે? ધન. ચલો R2 ની વાત કરો. તો R2 આપાત કિરણ કરતા કઈ દિશામાં જાય? વિરુદ્ધ દિશામાં.
તો R2 અહીંયા કેવી આવશે? ઋણ આવશે. સેમ પરિસ્થિતિ આપાત કિરણની અહીંયા હોય તો બધા અંતરો ઋણ હશે, આ અંતરો બધા ધન આવશે. તો આ વક્રતા ત્રિજ્યાની આપણે વાત કરીએ પ્લસ લેવી કે માઇનસ, તો અહીંથી તમે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં ગયા તો R1 કેવી આવશે? માઇનસ. અહીંયા તમે જશો આપાત કિરણની દિશામાં જશો, અહીંથી જ અંતર માપવાનું, તો R2 તમારી કેવી આવશે? પ્લસ. ખાસ ધ્યાન રાખો, R2 પ્લસ આવશે. બહિર્ગોળમાં પહેલી જે સપાટી હશે એની વક્રતા ત્રિજ્યા આમ હશે આપાત કિરણની દિશામાં, એટલે એ પ્લસ હશે, અને બીજી સપાટીની આમ હશે માઇનસ હશે. અંતર્ગોળમાં ઉલટું થઈ જશે, પહેલી જે સપાટી આવશે એની માઇનસ હશે, બીજી સપાટીની પ્લસ થશે વક્રતા ત્રિજ્યા. અને આમાં આપણે ભૂલ કરીએ તો લગભગ પ્રશ્ન આપણો ખોટો જ પડે છે. એટલે R1 R2 પ્લસ માઇનસ ક્યારે લેવાય ખબર પડી ગઈ. હવે કેન્દ્ર બાયની વાત કરું તો બહિર્ગોળ લેન્સ સમાંતર કિરણો અહીંયા આપાત કર્યા, તમે સમાંતર કિરણો આપાત કર્યા મુખ્ય અક્ષ છે, તો વક્રીભવન પામીને અહીંયા કેન્દ્રિત થશે. આ શું થઈ ગયું? મુખ્ય કેન્દ્ર F, ઓપ્ટિકલ સેન્ટર O. આ જે અંતર છે એને આપણે કેન્દ્ર બાય F કહીએ છીએ. તો બહિર્ગોળમાં તમે જો કેન્દ્ર બાય આ દિશામાં મળે છે. કઈ દિશામાં? આપાત કિરણની દિશામાં. તો બહિર્ગોળ માટે F ધન આવશે. અંતર્ગોળના કિસ્સામાં વિચારો, અંતર્ગોળ લેન્સના કિસ્સામાં તો સમાંતર કિરણો આપાત કરશો તો ડાયવર્જ કરશે, અને એનું મુખ્ય કેન્દ્ર અહીંયા મળશે કે આપણે ભાષા અહીંથી કિરણો આવે છે, તો આ જે કેન્દ્રમાં મળે આપણને માઇનસ મળશે. કેવી મળશે? માઇનસ F મળશે. તો બહિર્ગોળની કેન્દ્ર બાય ધન હશે, અંતર્ગોળની કેન્દ્ર બાય ઋણ હશે. R1 પ્લસ ક્યારે લેવા, R2 ક્યારે પ્લસ માઇનસ લેવા, એક ખાસ ધ્યાન રાખજો. આ લેન્સની જે બેઝિક માહિતી હતી વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, ઓપ્ટિકલ સેન્ટર, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ, આટલું આપણું ક્લિયર હશે તો બીજો કોઈ વાંધો આવતો નથી. ખાસ અહીંયા આપણે પાતળા લેન્સની જ વાત છે, એટલે વચ્ચેથી લેન્સ ખૂબ પાતળો જ હોય છે એવું સ્વીકારીને આપણે આગળ વધવાનું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર વક્ર સપાટીનું ઉદાહરણ અને લેન્સની ફોર્મ્યુલા આપણે મેળવવાની છે, લેન્સ માટેનું વ્યાપક સમીકરણ.